શું છે? આ ખાડો નથી, આ કમળ છે, કમળ. કોઈનું સાંભળતું જ નહીં. છેલ્લા 6 મહિનાથી આ પ્રોબ્લેમ છે. તો અમે એટલા હેરાન થયા છીએ કે હવે અમને એમ થાય છે કે આ ઘર છોડીને અમે ફ્લેટમાં જતા રહીએ. જ્યારથી નગરપાલિકા આવ્યું ત્યારનો કોઈ બદલાવ થયો જ નહીં ગામની અંદર. કોર્પોરેશન કોઈની વાત સાંભળતું નહીં. કોન્ટ્રાક્ટરને જે કામ આપવામાં આવે છે એ લોકો પ્રોપર કામ કરતા જ નથી. અને અહીંયા કાયદેસર તો પક્ષપાત ચાલે છે. કેવા ખાડા અને કેવી ગટર ઉભરાવ છે. આ વચન શું કરીને જાય છે ખબર જ નથી પડતી. આટલા બધા વોટ આપે છે એટલે જ આજે ખાડાનું નામ બદલીને કમળ કરવું જોઈએ. પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ આવે છે. હવે આનો કોઈ નિકાલ તો થવો જોઈએ ને. ગટરની સમસ્યા છે, રસ્તાની સમસ્યા છે, પાણીની સમસ્યા છે. આ નગરપાલિકા જ્યારથી આવી ત્યારથી અમે ગંદકી જ અહીંયા સહન કરી રહ્યા છીએ. એ ફોટાએ પણ મારે જોડે છે સાબિતમાં. આ જ પરિસ્થિતિમાં અહીંના લોકો જીવી રહ્યા છે.